અને આગળ સૌથી પહેલા વાત કરીએ તો એક આઘાતજનક સમાચાર સિક્કિમથી સામે આવી રહ્યા છે। સેનાના જવાનોનો કાફલો પસાર થઈ રહ્યો હતો। સેનાના જવાનોની બસ નોર્થ સિક્કિમની અંદર પસાર થઈ રહી હતી અને એ દરમિયાન એક દુર્ઘટના બની। આ બસ ખીણમાં ખાબકી હતી। એક મોટો અકસ્માત થયો। બસ ખીણમાં ખાબકતા 16 જવાનો શહીદ થયા છે। કુલ 16 લોકો શહીદ થયા છે, જેમાં 3 અધિકારીઓ છે અને 13 જવાનો શહીદ થયા છે। રોડથી લપસી અને ગાડી ખીણમાં પડી હતી ને જ્યારે બસ નીચે પડી ત્યારે અનેક 100 ફૂટ નીચે પડી હતી। 200-300 ફૂટ નીચે આ બસ પડી હતી અને તેના કારણે બસના ફૂરચા ભૂલી ગયા હતા। અને સાથે જ રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બાબતે ટ્વીટ કરી અને દુઃખ વ્યક્ત કર્યું છે। સાથે જ તેમણે કહ્યું છે કે રાહત અને બચાવની કામગીરી તેજ ગતિએ આગળ ચાલી રહી છે। જે ઘાયલ જવાનો છે એમને એરલિફ્ટ કરી અને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે। સેનાની 3 ગાડીઓ ચટ્ટનથી તંગુ તરફ જઈ રહી હતી અને તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો। એક બસ જેમાં સેનાના જવાનો અધિકારીઓ હતા તે લપસી અને ખીણની અંદર પડી હતી અને ખીણમાં બહુ વધારે ઊંચાઈથી નીચે પડતા બસના ફૂરચા બોલી ગયા હતા। 3 અધિકારી અને 13 જવાનો શહીદ થયા છે। વધુ માહિતી સાથે અજય યાદવ જોડાયા છે। જી અજય। देखिए, मरने वालों का आंकड़ा एक तरह से 16 हो चुका है। ये बड़ी दुखद घटना है। हालांकि 4 लोग अभी भी जो घायल अवस्था में थे उनको हॉस्पिटल में एडमिट कराया गया है। उनका जो इलाज है वो एक तरह से जारी है। लेकिन सुबह ये घटना घटी है, खास करके थेम्बू एक इलाका है जहां पर सेना का एक ट्रक सैनिकों को लेकर के आगे बढ़ रहा था, लेकिन सामने एक खड़ी पहाड़ी पर जो ट्रक है उसने अपना संतुलन खो दिया, जिसकी वजह से जो सेना का ट्रक था वो खाई में गिर गया, जिसकी वजह से इतने बड़े लेवल पे कैजुअलिटी देखने को मिल रही है। हालांकि राहत और बचाव का कार्य अभी भी जारी है। रक्षा मंत्री राजनाथ सिंह ने ट्वीट करके इस पूरे मामले की जानकारी भी दी है और खास करके इस पूरे हादसे में जो सैनिकों ने अपनी जान गंवाई है उनके प्रति शोक संवेदना भी व्यक्त की है। लेकिन ट्रक की हालत कैसी है इसका अंदाजा आप इस बात से लगा सकते हैं कि खाई में गिरने के बाद ट्रक लगभग एक टीन जैसे डब्बे में तब्दील हो चुका है। तो इसी से अंदाजा लगाया जा सकता है कि ट्रक गिरने के बाद इसमें जो सैनिक थे उसकी क्या हालत रही होगी। तो फिलहाल मरने वाला का आंकड़ा जो है, जो शहीद जवान है उनकी संख्या 16 है और 4 जो घायल जवान है उनका अस्पताल में इलाज कराया जा रहा है। जी। અને આગળ વાત કરવી છે વર્ષ 2022ની એક ઐતિહાસિક ઘટના। વિધાનસભા રાત્રે 1:30 વાગ્યા સુધી ચાલી અને આ વિધાનસભાની અંદર ચર્ચા થઈ રહી હતી રખડતા ઢોર નિયંત્રણ બિલની અને વિપક્ષના જબરજસ્ત વિરોધની વચ્ચે આ રખડતા ઢોર નિયંત્રણ બિલ પસાર કરવામાં આવ્યું। 1:30 વાગ્યા સુધી ઐતિહાસિક વિધાનસભા ચાલ્યા બાદ બિલ પાસ થયું ત્યારે લોકોને આશા જાગી હતી કે હવે જે બેમોત મોત થઈ રહ્યા છે, રસ્તા વચ્ચે લોકોના જીવ જઈ રહ્યા છે, રખડતા ઢોરની અડફેટે આવીને લોકો આંખ ખોઈ રહ્યા છે, શરીરના અંગ ખોઈ રહ્યા છે, એમાંથી હવે રાહત મળશે। પણ વિરોધ થયો અને વિરોધ સામી ચૂંટણીએ હતો અને ચૂંટણી સામે હોવાથી સરકારે બિલ પાછું ખેંચી લીધું અને એના પરિણામ શું આવ્યા એ અત્યારે ટીવી સ્ક્રીન પર દેખાય છે। સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર એના વરવા પરિણામો દેખાઈ રહ્યા છે કે જે હાઈકોર્ટે પણ વારંવાર ટકોર કરી છે, પણ તેમ છતાં રખડતા ઢોર માટે તંત્ર કંઈ જ નથી કરી રહ્યું। પછી એ કોઈ મોટું શહેર હોય કે નાના શહેર હોય કે મેગા સિટી હોય કે મેટ્રો સિટી હોય, તમે જે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો એ દ્રશ્યો જ બધું કહી જાય છે। કદાચ આના પાછળ આના વિશે કંઈ બોલવાની જરૂર જ નથી કે રખડતા ઢોરનો આતંક કેવો છે। ભાવનગરની અંદર મહેસાણાનો એક યુવાન જે ત્યાં ગયો હતો તેને રખડતા ઢોરે અડફેટે લીધો અને એ રખડતા ઢોરના અડફેટના કારણે યુવાનનું મૃત્યુ થયું। એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો। સાથે જ આ જે દ્રશ્યો, નાની એવી બાળકી છે જે સ્કૂલેથી ઘરે જઈ રહી છે ને ઘરના આંગણા આગળ જ એક રખડતું ઢોર એને શિંગડામાં ઉલાડી દે છે। સદનસીબે બાળકી બચી ગઈ। આ ભરૂચની અંદર, રાજકોટની અંદર 2 મહિલા સબ કોન્સ્ટેબલને અડફેટે લે છે રખડતા ઢોર। એટલે લાગતું નથી કે તંત્ર આ બાબતે ગંભીર હોય, હાઈકોર્ટની ટકોરને પણ ઘોરીને પી ગયા હોય એવું લાગે છે અને હાઈકોર્ટના પણ કોઈ तीखा सवाल होय के हाईकोर्टनी तीखी टकोर होय आ तंत्र नफट अने निर्लज्ज थई गयुं होय एवुं लागे छे। कारण के लोकोनी चिंता मूकी दीधी छे एक बाजू, त्यारे कई रीतनी हालत छे, लोकोमां केवो भय छे, मयूर पासेथी जाणीए। मयूर। बिल्कुल नूपुर, જ્યારે કોઈ વ્યક્તિ, જ્યારે કોઈ સ્થિતિ છે, કોઈ સંસ્થા છે, ન માને એટલે એને કહેવામાં આવે છે કે આ ઢોર જેવું છે। પરંતુ આ વખતે તો આખે આખું ગુજરાતનું તંત્ર છે એ ઢોર જેવું બની ગયું છે। કોઈ દિવસ એવો નહીં ઉગ્યો હોય કે જ્યારે રખડતા ઢોરની ઢૂકે એક વ્યક્તિ, એક ગુજરાતી, એક પરિવારનો એક કોઈ સદસ્ય છે એ ઢીકે ના ચડ્યો હોય। દરરોજ એક શહેર બીજા શહેર, એક ગામમાંથી આ ફરિયાદો આવતી રહે છે। રાજકોટમાં હવે કોઈ બાકી હતું તેમ મહિલા પોલીસ કર્મચારીઓ છે તેમને પણ મવડી વિસ્તારની અંદર ઢોરે ઢીક મારી। એક મહિલા પોલીસ કર્મચારી છે તેમના 8 જેટલા દાંત છે એ તૂટી ગયા હતા, બીજાને જડબાની અંદર
શરીરના અન્ય અંગોની અંદર ઈજા પહોંચી છે, બંને હાલ ઘાયલ છે. તો બીજી તરફ મહેસાણાના યુવાનને મોત મળ્યું છે ભાવનગરની અંદર. ભરૂચ હોય, મહેસાણા હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, આખા ગુજરાતની આ સ્થિતિ છે. અને ગુજરાતની અંદર એવું હવે લોકો કહી રહ્યા છે કે ગુજરાત આખાનું જે તંત્ર છે એ ઢોર જેવું થઈ ગયું છે, કારણ કે હાઈકોર્ટ અને સરકારના ઉપર લોકોના ચાપખા હોવા છતાં પણ રખડતા ઢોરને પકડવા માટે કોઈ કંઈ કરતું નથી. માત્ર વાતોના વડા કરે છે. દરરોજ સાંજે પ્રેસ નોટ આવે છે કે એટલા ઢોર પકડવામાં આવ્યા છે, એટલાને પાંજરે પૂરવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે રાજકોટની અંદર અત્યારે પણ 9000 જેટલા એવા ઢોર છે કે જેની કોઈ નોંધણી, જેનું કોઈ માલિક, જેનું કોઈ ધણી ધોરી નથી. કોર્પોરેશનનું તંત્ર ગમે એટલા દાવા કરે કે અમે પકડીએ છીએ, પરંતુ વાસ્તવિક સ્થિતિ આ છે કે અહીંયા મોત જડુંબી રહ્યું છે રખડતા ઢોરના રૂપની અંદર. આને દૂર કરવા માટે ક્યારે કાર્યવાહી થઈ છે એ સૌથી મોટો સવાલ રાજકોટવાસીઓ પૂછી રહ્યા છે. પરંતુ આ સવાલથી, આ મુશ્કેલીથી ક્યારેય પ્રજાને નિજાત મળશે કે કેમ એ પણ સૌથી મોટી વાત છે. એક વાત કહી કે તંત્ર ઢોર જેવું થઈ ગયું છે. કદાચ આ શબ્દનો ઉપયોગ ઉચિત નથી. એનું કારણ એ છે કે જો ઢોરને લાકડીની બીક બતાવો ને તો એ પણ સીધું ચાલવા માંડે છે. અનેકવાર હાઈકોર્ટે ટકોર કરી છે, લાલ આંખ કરી છે. આ તંત્રને હાઈકોર્ટે લાકડી બતાવી છે કે આગળ કાર્યવાહી તમારી ઉપર કરીશું, જવાબદારી તમારી રહેશે. 3 મહિના પહેલા હાઈકોર્ટે કહ્યું હતું કે રખડતા ઢોરના ત્રાસથી એક પણ વ્યક્તિનું મૃત્યુ ના થવું જોઈએ. એ પછી પણ 6 વ્યક્તિના મૃત્યુ થયા છે, પણ તેમ છતાં તંત્રને કંઈ જ પડી નથી. તંત્રને બસ પોતાના રાજકીય રોટલા શેકવા છે અને જે પણ મલાઈઓ મળતી હોય એ લેવામાં રસ હોય એવું દેખાય છે. ભાવનગરની અંદર મહેસાણાના એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો છે. કેવી હાલત હશે એ પરિવારની? આખરે તંત્ર કઈ નિંદ્રામાં સૂતું છે એ ખબર નથી પડતી. કેટલી હદે નફ્ફટ થઈ ગયું છે આ તંત્ર, જિજ્ઞાસા પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ એ હવે કોઈ નવી ઘટના નથી રહી. આને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, અનેક લોકોના મોત થયા છે. વારંવાર તંત્રને ટકોર કરવામાં આવે છે, પરંતુ હાઈકોર્ટની ટકોર બાદ પણ તંત્રના બહેરા કાને કદાચ આ વાત નથી સંભળાતી. અને એટલા જ માટે ભાવનગરમાં આજે એક યુવાને જીવ ખોવાનો વારો આવ્યો છે. મૂળ મહેસાણાનો વતની હતો, પરંતુ ભાવનગરમાં એ નોકરીના અર્થે ગયો હતો. પાછલા ઘણા સમયથી ભાવનગરના કાળિયાબેટ વિસ્તારમાં રહી અને એન્જિનિયરિંગ તરીકે જોબ કરતો હતો. ગઈકાલે જ્યારે બાઇક પર પોતાની નોકરી જવા માટે નીકળ્યો હતો ત્યારે રખડતા ઢોરે એને અડફેટે લીધો અને એને ગંભીર રીતે ત્યાં ઇજાગ્રસ્ત કર્યો હતો. જો કે આસપાસના લોકો દ્વારા તેને રખડતા ઢોરથી છોડાવવામાં તો આવ્યો, પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત એ યુવક, રવિ નામનો યુવક કે 29 વર્ષનો હતો, એને સારવાર માટે ખસેડવામાં આવ્યો. પરંતુ કમનસીબે એ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અને સવાલ ફરી ઊભા થયા છે કે આખરે ઢોર પકડવાની કામગીરીને તંત્ર કેમ આટલું સામાન્ય રીતે લઈ રહ્યું છે અને લોકોના જીવ જઈ રહ્યા છે. સામાન્ય રીતે લેવાની તો વાત દૂર છે જિજ્ઞાસા. તંત્ર આ રખડતા ઢોર માટે કામ કરે છે કે કેમ એ સવાલ ઊભો થાય છે. કારણ કે વારંવાર ઘટનાઓ સામે આવતી હોય છે ને આજના દિવસે 3 ઘટનાઓ સામે આવી છે. એક સાથે 3 ઘટનાઓ સામે આવવી એ પછી સમગ્ર રાજ્યના બધા જ નગરપાલિકા કે મહાનગરપાલિકાના તંત્રો ઉપર સવાલ ઉઠાવે છે કે આખરે તમે કામગીરી શું કરો છો? તમને લોકોના જીવની કેટલી ચિંતા છે? આ તમારા જ નાગરિકો છે અને એ આડેધડ બેમોત કમોતે મરી રહ્યા છે, પણ તેમ છતાં તમે કશું જ નથી કરી રહ્યા. એ પછી કોઈ વૃદ્ધ હોય, કોઈ પોલીસ કર્મી હોય, કોઈ આશાસ્પદ યુવાન હોય કે કોઈ નાનકડી બાળકી. ભરૂચમાં રખડતા ઢોરના કારણે નાનકડી બાળકીની જે હાલત થઈ, જય પાસેથી જાણીએ. જીનુપુર, ભરૂચની હાઉસિંગ કોલોનીની આ વાત છે, જંબુસરની, કે જ્યાં એક નાનકડી બાળકી શાળાએથી પરત પોતાના ઘરે આવી રહી હતી અને એ સમય દરમિયાન અચાનક એની પાછળથી આવી રહેલી એક ગાય એને શિંગડામાં ભરાવી લીધી હતી. સદનસીબે બાળકીએ જે બેગ પહેર્યું હતું એ બેગના કારણે બાળકીનો જીવ બચી ગયો હતો, કારણ કે જે શિંગડું ભરાયું હતું એ બેગમાં ભરાયું હતું. ગાય બાળકીને ફંગોળે છે, જેના સીસીટીવી સામે આવ્યા છે અને સીસીટીવી ડરાવી દે એવા છે. જોકે બાળકીએ સમય સૂચકતા વાપરી ગાયના હાથમાંથી અથવા તો ગાયના શિંગડામાંથી છૂટતા સાથે જ બાળકી તુરંત જ પોતાના ઘરની દિવાલ તરફ ગેટની અંદર પ્રવેશી ચૂકી હતી. એટલે આ બાળકીનો જીવ તો અત્યારે બચી ગયો છે, પણ જો કદાચ એ દફતર બાળકીનું ભરાયું હતું, જો બાળકીના કપડાં કે એ કોઈ વસ્તુ શિંગડામાં ભરાઈ ગઈ હોત ને બાળકીને ઉછાળીને ફેંકી હોત તો શું થાત? એના પરિવાર પર શું વીતત? એ બાળકીની હાલત શું હોત? આ કદાચ મારી તમારી સંવેદના છે, પણ તંત્રની સંવેદના મરી પરવારી છે એવું લાગે છે. લોકોને જાણે મોતના મુખમાં ધકેલી દીધા છે. મરવા હોય તો મરે લોકો, અમે ઢોર નહીં પકડીએ, અમે તો બિલ પાછું ખેંચી લીધું છે, હવે અમારે શું લેવા દેવા? બસ આ જ દેખાઈ રહ્યું છે. પણ લોકોએ ખોબલે ખોબલે વોટ આપ્યા છે. એક મોટી જવાબદારી લોકોએ આપી છે અને આ તંત્રએ સમજવું પડશે. ને આ બધા વચ્ચે કોરોનાનો તરખાટ જોવા મળી રહ્યો છે. કોરોના ફરી એકવાર આંગણે આવીને ઊભો છે. ચીનમાં તરખાટ છે અને એની અસર ગુજરાતમાં દેખાઈ રહી છે. કોરોનાની આ ચીનમાં જે તરખાટ છે, ચીનમાં હાહાકાર મચેલો છે, એની અસર દેખાઈ રહી છે. અને એના જ કારણે હવે રાજકોટની અંદર એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં બાળકોની સુરક્ષા સલામતી માટે શાળાઓ દરમિયાન કેવી રીતની તકેદારી રાખવી એને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મયુર સોની જોડાયા છે, વધુ વિગતો જાણીએ. મયુર.
બિલકુલ નુપુર, હું તમને સીધા દ્રશ્યો જ અહીંયા મિટિંગના બતાવવા માંગીશ. મેયરે ઇનિશિયેટિવ લીધા છે કારણ કે કોરોના છે એ હજુ પણ ભયાનક છે ને સૌથી વધારે સેફ આપણે બાળકોને કરવાના છે. એટલે શાળા સંચાલકોની સાથે આ મેયરની અધ્યક્ષતામાં મિટિંગ ચાલી રહી છે. ખાનગી શાળાના સંચાલકો આવ્યા છે, સરકારી શાળાના સંચાલકો છે, એમને એસઓપી અંગે માર્ગદર્શન આપી દેવામાં આવ્યું છે. સૌથી પહેલાં તો માસ્કનો ફરજિયાત અમલ થાય તે માટેની તકેદારી છે એ અત્યારે અહીંયા કરવામાં આવી છે. સાથે સાથે સેનેટાઈઝરનો ઉપયોગ થાય, લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે ને ફરીથી જે કોરોના લઈને તમામ નિયમો સરકારે ઘડ્યા હતા એ તમામ નિયમોનું પાલન થાય એવી વ્યવસ્થા રાજકોટની શાળાઓની અંદર થાય એ માટે પગલાં લેવા માટેની તાકીદ કરાઈ છે. શાળા સંચાલકો પણ આ મામલે સહમત થયા છે અને તમામ લોકોએ કીધું છે કે આ વખતે પણ તેઓ કોરોનાને હરાવવા માટે તંત્રની સાથે જ રહેશે. અને આ બધા વચ્ચે ગાંધીનગરની અંદર પણ સરકાર સજાગ થઈ હોય, સતર્ક થઈ હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે કોરોના હવે ઉંમરે આવીને ઊભો છે એવું લાગી રહ્યું છે. પાડોશી દેશ ચીનની અંદર જે તરખાટ છે, જાપાનની અંદર પણ 2 લાખથી વધારે કેસ હવે રોજના આવતા થઈ ગયા છે, અમેરિકાની અંદર પણ તરખાટ છે. એટલે હવે ગુજરાતની સરકાર, ભારતની સરકાર પણ સતર્ક થઈ છે. અને આજે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક મળી, શું ચર્ચાઓ થઈ અને આગામી સમય માટે શું આયોજનો, કેટલું સજ્જ છે આપણું તંત્ર, કેટલી સજ્જ છે સરકાર કોરોના સામે ફાઇટ માટે, જાણીએ હિરેન રાવલ પાસેથી. હિરેન. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે થોડા સમય પહેલાં જ ઋષિકેશ પટેલ અને અન્ય અધિકારીઓની આરોગ્ય વિભાગની આ બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠક પૂર્ણ થતાની સાથે જ વધુ એક બેઠક શરૂ થઈ છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ઓફિસની અંદર ઋષિકેશ પટેલ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ગૃહ વિભાગના કેટલાક અધિકારીઓને પણ આ બેઠકમાં હાજર રાખવામાં આવે છે. કેન્દ્ર સરકાર જે ગાઈડલાઈન અથવા તો એડવાઇઝરી આપશે એ એડવાઇઝરીનું રાજ્ય સરકારે પાલન કરવાનું રહેશે. તમામ રાજ્યો સાથે આજે જે બેઠક પૂરી થઈ છે એ બેઠક બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે મળી અને એક એડવાઇઝરી આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને બહાર પાડવાની છે. એ એડવાઇઝરીનું અમલીકરણ ગુજરાત સરકાર કરશે. સાથે ગુજરાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દવાઓ વગેરેની જે તૈયારીઓ અત્યાર સુધી કરી છે તેની સમીક્ષા મુખ્યમંત્રી પોતે કરવાના છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ તેની તૈયારીઓની સમીક્ષા ગઈકાલે કરી હતી, આજે પણ કરી છે. મુખ્ય સચિવ પંકજ કુમાર છે, તેમને પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાઓની તૈયારીઓની સમીક્ષા કરેલી છે. જરૂર પડે જે જરૂરિયાતવાળો દવાઓનો જથ્થો છે એ ખરીદવા માટે પણ સૂચના આપવામાં આવી છે. એટલે તંત્ર અત્યારે સજ્જ થઈ રહ્યું છે, દવાઓનો જથ્થો પણ તૈયાર રાખવા માટેની સૂચના છે. ને એની સાથે સાથે વાત કરીએ તો પ્રિકોશન ડોઝ, આપણે રસીના 2 ડોઝ લઈ લીધા પછી ઘણા બધા લોકો આમ જોઈએ તો થોડા સુષુપ્ત અવસ્થામાં જતા રહ્યા છે. 32% લોકોએ જ અત્યાર સુધીમાં રાજ્યમાં પ્રિકોશન ડોઝ લીધો છે. ત્યારે હવે ફરી એકવાર પ્રિકોશન ડોઝની શરૂઆત કરવામાં આવી છે. રસી અત્યારે ઉપલબ્ધ છે, માસ્કની અત્યારે જરૂરિયાત નથી એવું દેખાઈ રહ્યું છે. 27 ડિસેમ્બરે મોક ડ્રીલ પણ થવાની છે. અહીંયા તમે જુઓ, લોકો સમજી રહ્યા છે ભીડભાડની જગ્યાઓ પર અત્યારે માસ્કની જરૂર નથી, કારણ કે હજી ક્યાં એટલા બધા કેસ છે આપણે એવું માની રહ્યા છીએ. રસી ઉપલબ્ધ છે અને સાથે જ હવે ફરી એકવાર બૂસ્ટર ડોઝ ફ્રીમાં અપાવવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે જો તમે ઉદાસીન રહ્યા હો, કોઈ બીકની અંદર રહ્યા હો, તો પ્રિકોશન ડોઝ હવે લઈ લેજો, કારણ કે કોરોના આંગણે આવીને, ઉંમરે આવીને ઊભો છે. અને આ બધાની વચ્ચે અમદાવાદમાં વેક્સિનેશનને લઈને જે મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર વેક્સિનેશન આપવામાં આવશે. સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી જે આગળની લહેરો વખતે આપણે વેક્સિન લેવા માટે જે દોડાદોડી ધક્કા મુક્કી કરી હતી, લાઇનમાં ઊભા રહ્યા હતા, કદાચ એવા દ્રશ્યો આ વખતે નહીં જોવા મળે, કારણ કે ઘણા બધા લોકો અત્યારે વેક્સિન લઈ ચૂકેલા છે, વેક્સિનેટ થઈ ચૂક્યા છે. પણ તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર વેક્સિન આપવામાં આવશે. विजय मेडिकल कॉलेज ना माइक्रोबायोलॉजी हेड साथे बेन खास तौर पे अगर कोरोना केसेस बढ़ जाते हैं तो किस तरह से टेस्टिंग का क्या क्या व्यवस्था की गई है? અમદાવાદ જિલ્લામાંથી અમે લોકો સેમ્પલ રિસીવ કરીએ છીએ અને આ સિવિલ હોસ્પિટલ અને બધા બીજા હોસ્પિટલમાંથી પણ સેમ્પલ આવે છે. જે પણ વ્યક્તિ પોઝિટિવ આવે છે તેને રોકી શકાય અને તેને તાત્કાલિક ક્વોરન્ટાઇન પણ કરી શકાય. કેમેરામેન કુંતલ મહેતા સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને આ બધા વચ્ચે વેક્સિનેશન અભિયાનની શરૂઆત તો કરવામાં આવી છે, પણ આયોજન કઈ રીતનું થયું છે એના ઉપર સવાલ ઉઠી રહ્યા છે. એનું કારણ એ છે કે વેક્સિનેશનની આવતીકાલથી શરૂઆત થશે. તમામ અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિન આપવામાં પણ આવશે, ફ્રીમાં આપવામાં આવશે ઓફકોર્સ. પણ વેક્સિનની અછત હોવાનું સામે આવ્યું છે. સંભવિત લહેરને લઈને આ તમામ તૈયારીઓ તો કરવામાં આવી છે, પણ તંત્રની એક પોલ પણ સામે આવી છે કે મોટા ભાગના હેલ્થ સેન્ટર પર વેક્સિનની અછત છે અને અમદાવાદ, વડોદરાની અંદર વેક્સિનની અછત વધારે હોવાનું સામે આવ્યું છે. વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે વડોદરાથી સંવાદદાતા કૃણાલ શર્મા. કૃણાલ, વેક્સિનની અછત હોવાનું સામે આવ્યું છે અને બીજી બાજુ અર્બન હેલ્થ સેન્ટરની અંદર વેક્સિનેશનની શરૂઆત થવા જઈ રહી છે આવતીકાલથી.
નુપુર, જે રીતે ચીનમાં કોરોનાને લઈને હાહાકાર છે ત્યારે વડોદરામાં પણ BF7ના કોવિડ કેસની એન્ટ્રી થઈ હતી. સુભાનપુરાની મહિલાને કોવિડ પોઝિટિવ આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું. જેમ જેમ આ સમાચાર લોકો સુધી જઈ રહ્યા છે તેમ લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે અને લોકો હવે જે પોતાના પ્રિકોશન ડોઝ છે, બુસ્ટર ડોઝ છે તે લેવા માટે દોડી રહ્યા છે. પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે વેક્સિનના જે કોવિશિલ્ડનો જથ્થો છે તે હાલ વડોદરામાં નથી. હાલ વડોદરામાં 39% લોકો એવા છે કે જેમણે બુસ્ટર ડોઝ લીધો નથી. 6 લાખ લોકોએ બુસ્ટર ડોઝ લીધો નથી, જેમાં 1 લાખ લોકો એવા છે કે જેમણે કોવેક્સિન લેવાની છે અને 5 લાખ લોકો એવા છે કે જેમણે કોવિશિલ્ડની બુસ્ટર ડોઝ લેવાનો છે. પરંતુ વડોદરાના તંત્ર દ્વારા રાજ્ય સરકાર પાસેથી આજે વેક્સિન તેની માંગણી કરી છે, પરંતુ આવનારા 2 દિવસમાં આ વેક્સિન આવશે તેવી તેઓ આશા રાખી રહ્યા છે. સાથે જ આવી પરિસ્થિતિ અમદાવાદમાં પણ છે અને ત્યાં પણ કોવિશિલ્ડનો જથ્થો નથી, ત્યાં પણ લોકો ભટકી રહ્યા છે અર્બન સેન્ટરો પર. અર્બન હેલ્થ સેન્ટરો પર બી વેક્સિન નથી, ત્યારે આવતીકાલથી જે વેક્સિનેશન થવાની વાત છે તો કેવી રીતે કેટલા સેન્ટરો પર અને કેટલા સમયમાં આ વેક્સિનેશન પૂરું થાય છે તે જોવું રહ્યું. બિલકુલ, એટલે હવે જોવાનું એ છે 2 દિવસમાં વેક્સિન આવી જશે એવું કહે છે. પણ શનિ રવિ એટલે જ્યારે લોકો સૌથી વધારે વેક્સિન લેવા માટે વેક્સિન સેન્ટર ઉપર જતા હોય છે, અર્બન હેલ્થ સેન્ટર ઉપર જતા હોય છે, અને ત્યારે જો વેક્સિનનો જથ્થો ઓછો હોય અથવા તો ખૂટી પડે તો શું હાલત થાય. જો કે ભૂતકાળમાં આપણને આ બધા ઘણા બધા અનુભવો થયેલા છે, એટલે કદાચ આપણે એનાથી ટેવાયેલા પણ છીએ. પણ એની સાથે સાથે તંત્ર સજ્જ પણ થઈ રહ્યું છે અને હોસ્પિટલમાં બેડ હોય કે બીજી લહેર વખતે જે આપણે હાલત જોઈ હતી એવી હાલત આ વખતે ન થાય. ન કરે નારાયણને જો ફરી એકવાર કોરોનાનો રાફડો ફાટે તો તંત્ર કેટલું સજ્જ, ખરાબમાં ખરાબ પરિસ્થિતિ માટેની તૈયારીઓ કેટલી સારામાં સારી છે, મારા સહયોગી નિકુલે જાણવાનો પ્રયત્ન કર્યો. રાજ્યમાં કોરોના સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થાઓ કરાઈ રહી છે, જેમાં ઓક્સિજન પ્લાન્ટથી લઈ 1200 બેડ હોસ્પિટલમાં બેડ સુધીની વ્યવસ્થા ઊભી કરાઈ છે. ત્યારે 1200 બેડ હોસ્પિટલમાં કયા પ્રકારની વ્યવસ્થાઓ છે અને કઈ રીતે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયો છે તેની લઈને વાત કરીશું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી સાથે. સાહેબ, પહેલાં તો આપને પૂછવા માંગીશ કે 1200 બેડમાં કેટલી વ્યવસ્થા છે, એક સાથે કેટલા દર્દી આવે તો તેમને દાખલ કરવાની હાલ વ્યવસ્થા ઊભી કરાઈ? એટલે આમ તો આપ સૌ જાણતા જ હશો કે આપણી સિવિલની જે સિસ્ટમ છે એ પ્રમાણે ટ્રાયજ એરિયામાં અત્યારે અમે 16 બેડ તૈયાર રાખ્યા છે. ત્યાં જ કદાચ 20 કરવા હોય તો થઈ શકે એવી પરિસ્થિતિ છે, બીજા 4 બેડ આવી શકે એમ છે. એટલે ટ્રાયજ અને O5 વિંગ નક્કી કરીએ તો 80 બેડ ઓક્સિજન અને મલ્ટીપેરા મોનિટર સાથે સજ્જ છે. દર્દીઓ જો આવવાના ચાલુ થાય કોઈ પણ પરિસ્થિતિમાં તો આપણે એને પહોંચી વળવા માટે સક્ષમ છીએ. જરૂરી દવાઓ એ પેશન્ટ આવે એને તરત જ મળી રહે એની વ્યવસ્થા તો નીચે ટ્રાયજમાં જ કરી દેવામાં આવી છે. સિવિલની વાત કરીશ તો 1200 બેડ ઓક્સિજન બેડ છે. અત્યારે એક પણ નોન ઓક્સિજન બેડ આપણી પાસે છે નહીં. એની સાથે 20,000 લીટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક એક 1200માં છે ને એક સિવિલ હોસ્પિટલમાં છે. એના ઉપરાંત ઓક્સિજન જનરેટર પ્લાન્ટ 1200 બેડની અંદર આપણે 2600 લીટર પર મિનિટ પ્રોડ્યુસ થાય એટલો પ્લાન્ટ ત્યાં લગાવ્યો છે. આખા સિવિલમાં જોઈએ તો 5300 લીટર પર મિનિટ ઓક્સિજન જનરેટ કરે એટલા પ્લાન્ટ છે. એ હવે એ પરિસ્થિતિ નહીં આવે કે જે ભૂતકાળમાં જોઈ હતી અને જે ભૂતકાળમાં થયું તે ફરી ન થાય તે માટે આ તૈયારીઓ આરંભી દેવાઈ છે. 1200 બેડ હોસ્પિટલમાં હાલ ડૉક્ટર, નર્સ સહિત દવાઓનો સ્ટોક પણ કરી દેવામાં આવ્યો છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. 1200 બેડની હોસ્પિટલ તો સજ્જ થઈ ચૂકી છે કે જો ખરાબમાં ખરાબ પરિસ્થિતિ આવે તો કદાચ એને પહોંચી વળવા સારામાં સારી તૈયારીઓ કરવામાં આવી છે. એની સાથે જ SVP હોસ્પિટલની અંદર પણ તૈયારીઓ થઈ રહી છે. અત્યારે બેડ તૈયાર કરવામાં આવ્યા છે, 50 બેડ તૈયાર કરાયા છે અને એની સાથે જો જરૂર પડે તો વધારે બેડ પણ તૈયાર થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને એની સાથે જ જે કોરોનાનું સંક્રમણ વધતું દેખાઈ રહ્યું છે દુનિયાના દેશોની અંદર, ભારતમાં જો કે હજી એ હદે નથી વધી રહ્યું એટલું સારું છે, આપણા માટે સદનસીબ છે. પણ જો આવનારા સમયમાં વધે તો શું પ્રિકોશન અને કેવા પગલાં લઈ શકાય, લોકોએ પણ શું કરવું, મુખ્યમંત્રીએ પણ આ બાબતે જાણકારી આપી હતી. જાણીએ. સેન્ટર ઉપર ટેસ્ટિંગની સુવિધા તેમજ CSC ઉપર ટેસ્ટિંગની અને ઓક્સિજન પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. આ ઉપરાંત ટર્શરી કેર બેઠકે SVP હોસ્પિટલે એક અલાયદા વોર્ડ પણ કોવિડ પેશન્ટ માટે આઇસોલેટ એક તૈયાર કરવામાં આવેલું છે. અંદાજિત 50 જેટલા પેશન્ટ એડમિટ થઈ શકે તે પ્રકારની પણ અત્યારે તૈયારી કોર્પોરેશન દ્વારા બતાવવામાં આવેલી છે. આ ઉપરાંત લોકોમાં અવેરનેસ થાય તે બાબતના પગલાં પણ કોર્પોરેશન દ્વારા લેવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં અગાઉ જે કોવિડની વેવ આવેલી હતી તે દરમિયાન ઓક્સિજન પ્લાન્ટ, PSA પ્લાન્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલા હતા. હાલમાં પણ એ કાર્યરત છે અને તેને જે મેન્ટેનન્સની કામગીરી છે તે પણ કરવામાં આવેલી છે અને અત્યારે વર્કિંગ કન્ડિશનમાં છે. આ ઉપરાંત તમામ હોસ્પિટલમાં પણ આ પ્લાન્ટ અત્યારે હાલમાં વર્કિંગ કન્ડિશનમાં છે. જે પ્રમાણે જરૂરિયાત જણાશે તે પ્રમાણે આ હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આપણે ધીમે ધીમે પ્રિકોશન તો લઈશું જેથી કરીને જ્યારે આવો મેળાવડો હોય ત્યારે માસ્ક પહેરીશું. અને હવે શરૂ કરીએ કે માસ્ક પહેરીને જો એક સમય પીરિયડ જતો રહે તો આપણને હેરાનગતિ ના આવે. આપણે એવું ઈચ્છીએ કે ગુજરાતમાં હેરાનગતિ ના આવે.
અને આગળ વાત કરવી છે વિદેશ જવાની ઘેલછાની, અને એમાં પણ અમેરિકા જવા માટે ગુજરાતીઓની ઘેલછા છે અને કંઈ પણ કરી બેસે છે ગુજરાતીઓ. થોડા સમય પહેલાં જ આપણે જોયું હતું કે કેનેડા બોર્ડરથી અમેરિકામાં પ્રવેશવા જતા ગાંધીનગરના ડીંગુચા ગામના એક પરિવાર સાથે શું થયું હતું. એ 4 લોકો, 2 પતિ પત્ની અને 2 માસૂમ બાળકો ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા હતા. આવો જ વધારે એક કિસ્સો સામે આવ્યો છે અત્યારે ગાંધીનગર જિલ્લામાં જ. એક પરપ્રાંતીય યુવાન બ્રિજ કુમાર કરીને કે જે પરિવાર સાથે મેક્સિકો બોર્ડરથી કેનેડાની અંદર એન્ટર થવા જતો હતો ગેરકાયદેસર રીતે, અને એ જ્યારે જે ટ્રમ્પ વોલ કહેવામાં આવે છે 18 ફૂટથી લઈને 30 ફૂટ સુધીની એની ઊંચાઈ છે. મેક્સિકોમાંથી અમેરિકામાં ઘૂસણખોરી રોકવા માટે જ આ વોલ બનાવવામાં આવી. 2016ની અંદરથી એનું નિર્માણ થયું હતું. લગભગ 500 કિલોમીટર સુધીની વોલ બની ગઈ છે. એક ક્રોસ કરી રહ્યો હતો આ પરિવાર, એ વોલ ઉપરથી કૂદી અને અમેરિકામાં પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન આ યુવાન નીચે પટકાયો અને એનું મૃત્યુ થયું છે. તેની પત્ની અને બાળકો પણ પટકાયા, એ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, હોસ્પિટલમાં દાખલ છે. आपका नाम क्या है? कलावती बहन। आप ब्रिजेश आपका क्या लगता है? हमारा लड़का लगता है। बड़ा है छोटा? छोटा है अभी। और वो कहाँ जाने के लिए निकला था? वो फरने के निकला रहा भाई, हमें ये नहीं मालूम। कौन सी तारीख को? 18 तारीख का। हम भाई बे भैया रहे ना, नहीं, उनके साथ उसकी वाइफ है और दूसरा उनकी बच्ची है। बच्चे नहीं, लड़का है। लड़का बच्चे नहीं, एक लड़का है, 2 मियाँ बीबी है। और वो जाने के बाद आपके पास कोई दिन बात हुई? ना, बात नहीं करा। बात हुई नहीं? ना, बात नहीं थी। और वो यहाँ जो नौकरी क्या करता था वो ब्रिजेश? अरे कलोल में करता रहा भाई भी। हमें कलोल का कहाँ गया ना कि क्यों नौकरी करे थे भाई. तो 18 તારીખે લગભગ 18-11 અહીંથી નીકળ્યો હતો કે હું 1 મહિના અંદર ફરીને પાછો આવી જઈશ એમ કંઈ અહીંથી ઘરેથી નીકળ્યો હતો. અને 17 તારીખે એના મિસિસનો ફોન આવ્યો હતો કે આ રીતનું એનું હાર્ટ એટેકથી ડેથ થઈ ગયું. એના પછી કોઈ કોન્ટેક્ટ થયો નહીં. પછી કોઈ કોન્ટેક્ટ થયો? ના, કોઈ કોન્ટેક્ટ થયો નહીં. પછી એનો મિસિસનો ફરી ફોન આવ્યો હતો? ના, એના પછી કોઈ ફોન આવ્યો. મિસિસના બાળક અત્યારે ક્યાં છે એવું કંઈ માહિતી? ના, એવું કોઈ ખ્યાલ નહીં. આ ન્યૂઝપેપરમાં વાંચી એમાં ખ્યાલ આવ્યો કે આ રીતનું બનાવ ત્યાં બન્યું. અને આગળ વાત કરીએ તો એક નવી પોલિસી આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ પોલિસી લવાઈ રહી છે અને આ પોલિસી છે ટ્રાફિકને લઈને. 2 વર્ષ પહેલાં જે ટ્રાફિકના નિયમો કડક કરવામાં આવ્યા હતા, કદાચ ફરી એકવાર એવી જ પરિસ્થિતિ જોવા મળે. આખરે શું છે આ પોલિસીની અંદર, કેવા નવા નિયમો અથવા તો જૂના નિયમો ફરીથી કયા નવા સ્વરૂપે આવી રહ્યા છે, પ્રતિપાલ પાસેથી જાણીએ. જે ચોક્કસની ઉપર અત્યારે હાલમાં જે રીતે હવે યર એન્ડિંગ થઈ રહ્યું છે 2022નું, અને અત્યારે હાલમાં 2023માં જાન્યુઆરી મહિનામાં જે ગુજરાત ગૃહ વિભાગ છે તેના દ્વારા નવી ટ્રાફિક પોલિસી લાવવામાં આવી શકે છે. અને તેનો જે નિયમ છે, જે રીતે આપણે વાત કરી કે 2 વર્ષ પહેલાં કોરોના કાળમાં પણ જે રીતે નવા નિયમો પોલીસ દ્વારા, ટ્રાફિક પોલીસ દ્વારા લાવવામાં આવ્યા હતા અને તે પ્રમાણે દંડ પણ ફટકારવામાં આવતા હતા. ચોક્કસ લોકો પણ તેનું ક્યાંક પાલન કરતા હતા. હવે જે રીતે ખાસ કરીને હેલ્મેટની જો વાત કરવામાં આવે તો દ્વિચક્રીય વાહનોમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જોવામાં આવ્યું છે કે ખાલી હાઈવે ઉપર જ આપણે હેલ્મેટ પહેરતા હતા અને શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્મેટ જો નહોતા પહેરતા તો તેના કારણે દંડ કરવામાં નહોતો હતો. પરંતુ હવે જે નવી પોલિસી આવવાની છે જાન્યુઆરી મહિનાથી, તેમાં કદાચ ગૃહ વિભાગ દ્વારા એવું પણ જાહેર કરવામાં આવી શકે છે કે જે શહેરી વિસ્તારો છે, અંદરના વિસ્તારો છે, તેમાં પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવી શકવામાં આવે છે. કારણ કે જે રીતના આંકડા અત્યારે હાલમાં સામે આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે જે પણ અકસ્માત થતા હોય છે ખાસ કરીને દ્વિચક્રી વાહનોમાં, તેમાં 35% કેસમાં હેલ્મેટ ન પહેરવાના કારણે જે લોકો હોય છે તેઓના મૃત્યુ થતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જે નવો નિયમ લાવવામાં હવે આવી શકે જાન્યુઆરી મહિનામાં કે હેલ્મેટ પહેરવું હવે હાઈવે ઉપર તો ફરજિયાત ચોક્કસથી કરવાનું છે, પરંતુ શહેરી વિસ્તારમાં પણ તે ફરજિયાત કરવામાં આવશે. બિલકુલ. અને હેલ્મેટ લોકોના જીવ બચાવે છે સ્વાભાવિક રીતે, એટલે એની માટે તૈયારી થઈ રહી છે. પણ રખડતા ઢોર પણ લોકોના જીવ લઈ રહ્યું છે. એના બાબતે પણ વિચાર કરવામાં આવે ને કડક હાથે પગલાં ભરવામાં આવે એ પણ જરૂરી છે. પણ ખેર, આગળ વાત કરવી છે ચૂંટણીના આફ્ટર શોકની. ચૂંટણી તો જતી રહી છે પણ એના આફ્ટર શોક હજી પણ આવી રહ્યા છે. કદાચ કોઈને ટિકિટ ના મળી હોય, કદાચ કોઈ વખતે મનદુખ થયું હોય, અને એને લઈને રાજીનામાનો દોર હજી પણ ચાલુ છે. વિધાનસભા શરૂ થઈ ગઈ, સત્ર મળી ગયું, કેટલા બધા બિલ પસાર થઈ ગયા, પણ તેમ છતાં વધુ એક આફ્ટર શોક ઉત્તર ગુજરાતમાંથી આવ્યો છે. શું છે, કોણે શું કર્યું, સંજય પાસેથી જાણીએ. તે ચોક્કસથી આ ચૂંટણીનો આફ્ટર શોક જ કહી શકાય, કારણ કે પાટણની રાજનીતિને અલવિદા કહી દીધું છે રણછોડ રબારીએ. ભાજપના દિગ્ગજ નેતા છે અને ઘણા ખાસા લાંબા સમયથી પાટણની રાજનીતિ સાથે સંકળાયેલા છે. જે પાટણથી અલગ જે બેઠક હતી, વાગડોદ બેઠક, ત્યાંથી તે ધારાસભ્ય અને ત્યારબાદ મંત્રી પણ રહી ચૂક્યા છે. પરંતુ આ વખતે 2022માં તેમને ટિકિટ આપવામાં ન આવી હતી અને તેની જગ્યાએ રાજુલ દેસાઈને પાટણ બેઠક ઉપરથી ઉતારવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે તેમણે પાટણના રાજકારણ સાથેના જે સંબંધો છે તે પૂર્ણ કર્યાની પોસ્ટ સોશિયલ
મીડિયામાં વાયરલ પોસ્ટ કરી હતી અને ત્યારબાદ તેમણે કહ્યું હતું કે 27 વર્ષ જૂનો નાતો છોડી રહ્યો છે. પાર્ટીએ જે પ્રમાણે નવા ઉમેદવાર ચૂંટ્યા છે અને જેને નવા જે યુવાનો છે તેમને આગળ લાવી રહી છે તેને ધ્યાનમાં રાખીને પોતે આ નિર્ણય કર્યો છે. પાર્ટીની જે નીતિ છે તે પ્રમાણે જ આ નિર્ણય કરી તેમણે પાટણની રાજનીતિથી દૂર રહેવા માટેનો નિર્ણય નક્કી કર્યો છે. કારણ કે હવે નવા જે નેતાઓ છે રાજુલબેન દેસાઈ તેમને પાટણથી ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા હતા અને તેઓ ચૂંટણી લડ્યા હતા, પરંતુ કમનસીબે હારી ગયા છે. સમગ્ર જે બાબત છે તેની પાછળનું તર્ક એવું આવી રહ્યું છે કે છેલ્લી 2 ટર્મથી પાટણ બેઠકની જવાબદારી છે રણછોડ દેસાઈને સોંપવામાં આવી હતી. 2017માં પોતે લડ્યા હતા અને હાર્યા હતા. ત્યારબાદ 2022માં રાજુલ દેસાઈની ઉમેદવાર તરીકે નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ સંપૂર્ણ જવાબદારી રણછોડ રબારીની હતી અને તેઓ આ બેઠક બીજી વખત ન જીતાડી શક્યા. તેના કારણે થઈને તેમને ક્યાં ઘાસિયામાં ધકેલાઈ ના જાય અને તેના માટે થઈને તેમણે પાટણની રાજનીતિથી દૂર રહેવા માટેનો નિર્ણય કર્યો છે. શિયાળો હવે બરાબર રંગ જમાવશે એવું લાગી રહ્યું છે, કારણ કે એક સમય હતો લગભગ અઠવાડિયા પહેલાં કે ઠંડીનો ચમકારો અનુભવાતો હતો, પણ એ પછી મેન્ડુસ વાવાઝોડાની અસર આવી, પાછી ગરમી શરૂ થઈ ગઈ અને હવે છેલ્લા 2 દિવસથી ઠંડી અનુભવાય છે. ત્યારે આવનારા દિવસોમાં ઠંડીનું કેવું સ્વરૂપ જોવા મળે છે, હવામાન વિભાગનું શું કહેવું છે એ જોઈએ. पूरे गुजरात में अगले 5 दिन में मोस्टली वेदर ड्राई रहेगा, बारिश होने का कोई संभावना नहीं है और टेम्परेचर मिनिमम टेम्परेचर देखा जाए तो अब भी जो अगले 2 दिन के लिए मिनिमम टेम्परेचर का जो टेंडेंसी रहेगा फॉलिंग टेंडेंसी रहेगा, लेकिन ज़्यादा नहीं, 1-8 डिग्री फॉल हो सकता है. लेकिन 2 दिन का बाद अब टेंडेंसी इंक्रीजिंग रहेगा, यानी टेम्परेचर 1-8 डिग्री. और अहमदाबाद में रिकॉर्ड हुआ है 13.8 डिग्री सेल्सियस यानी 14 डिग्री सेल्सियस एंड गांधीनगर में 13.4 डिग्री सेल्सियस. અને આઈપીએલ 2023ને લઈને હરાજી થઈ છે, પ્લેયરોની હરાજી થઈ છે ને આમાં કોણ સૌથી મોંઘો પ્લેયર આ વખતે સાબિત થયો, આ હરાજીની ખાસિયત શું રહી, મહેશ જાની પાસેથી તમામ વિગતો મેળવીએ. યસ નુપુર, જણાવી દઉં કે આઈપીએલની નેક્સ્ટ સિઝન શરૂ થવાની છે, એના માટે અત્યારે ઓક્શન ચાલી રહ્યું છે, જેના માટે જે ઇંગ્લેન્ડના ખેલાડી છે, ઓલરાઉન્ડર કહી શકાય તો સેમ કરન છે, તે 18.50 કરોડમાં એમની વેચાણ થયું છે. એટલે આઈપીએલના અત્યાર સુધીમાં જે વ્યક્તિગત રીતે કોઈપણ ખેલાડીનું વેચાણ થવામાં એમને તમામ રેકોર્ડો તોડી દીધા છે. યુવરાજ સિંહથી લઈ અને જે ભૂતકાળમાં એકદમ મોંઘા ભાવ ઉપર જે લોકો ખેલાડી વેચાણ હતા ટીમ માટે, એ તમામ રેકોર્ડ તોડી દીધા છે અને જે સેમ કરન છે તેની 18.50 કરોડમાં ખરીદી કરી છે. બિલકુલ, અને આ સાથે જ અત્યારે સમય થયો છે વોર રૂમમાં આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.